हेलो विद्यार्थी मित्रों, हूँ सावंत ठक्कर। आज આપણે ફંડામેન્ટલ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના આગળના લેક્ચરમાં વાત કરશું। લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ, આઈસી એન્જિનની એની વાત કરી હતી। એમાં 8 જે એના વર્ગીકરણ કર્યા હતા, બરાબર। 8 વર્ગીકરણમાં આપણે એના ફ્યુલના આધારે અને એનામાં ઇગ્નિશન સિસ્ટમના આધારે, એની સ્પીડના આધારે એવી રીતે અલગ અલગ ક્લાસિફિકેશન કર્યા હતા। એમાં આપણે એક વાત કરી હતી કે એમાં એક પ્રકાર હતો કે એક 4 સ્ટ્રોક એન્જિનના આધારે કરી શકાય એનું ક્લાસિફિકેશન, અને એક 2 સ્ટ્રોક એન્જિન। તો 4 સ્ટ્રોક હોય કે 2 સ્ટ્રોક હોય, એમાં 4 સ્ટ્રોક આવે। સ્ટ્રોક એટલે સ્ટ્રોક લેન્થની પણ આપણે વાત કરી હતી એના ટર્મિનોલોજીમાં। સૌથી પહેલાં આવે સક્શન સ્ટ્રોક। એમાં લખ્યું છે કે આ સ્ટ્રોકની શરૂઆત થતાં પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ જાય છે, એટલે એક આખો સ્ટ્રોક થાય છે। સક્શન સ્ટ્રોકમાં શું થશે તો કે વાલ્વ ખુલશે। કાર્બોરેટર જે છે એનું કામ શું છે તો કે એર અને ફ્યુલ રેશિયો મિક્સ જે થશે એ બરાબર થશે કે નહીં, અને એમાં હવા અને પેટ્રોલનું મિશ્રણ જે છે એ સિલિન્ડરમાં ખુલ્લા ઇનલેટ વાલ્વ મારફત દાખલ થાય છે। 2 પ્રકારના વાલ્વ આવે, એક ઇનલેટ વાલ્વ આવે અને એક આઉટલેટ વાલ્વ આવે। બીજો પણ એક વાલ્વ હોય, ચોક વાલ્વ। 3 પ્રકારના વાલ્વ 2 સ્ટ્રોકમાં આવે। પછી આવે કમ્પ્રેશન સ્ટ્રોક, પછી આવશે પાવર સ્ટ્રોક। કમ્પ્રેશન સ્ટ્રોકમાં નીચે અહીં લખ્યું છે કે સ્પાર્ક પ્લગમાંથી સ્પાર્ક થતાં ચાર્જનું દહન થાય છે અને ગરમ વાયુઓ ઉત્પન્ન થાય છે। આ પેટ્રોલ એન્જિન માટેની વાત છે, એટલે આ લોકોએ આમાં એની વાત કરી છે। બાકી ડીઝલ એન્જિનમાં કોઈ દિવસ સ્પાર્ક પ્લગ આવે નહીં। પછી આવે પાવર સ્ટ્રોક અને પછી આવે એક્ઝોસ્ટ સ્ટ્રોક। તો આ 4 આપણી પાસે સ્ટ્રોક હતા, એની પણ આપણે વાત કરી હતી, તો અહીંયા તમને બતાવી દીધી છે। ખાસ કરીને આમાં તફાવત પૂછાય છે। પહેલાં લખ્યું છે સ્પાર્ક ઇગ્નિશન એટલે કે એસઆઈ એન્જિન, પછી છે કમ્પ્રેશન ઇગ્નિશન એટલે કે સીઆઈ એન્જિન। ફ્યુલનું દહન જે છે એ સ્પાર્ક પ્લગ મારફત થાય છે। ફ્યુલનું દહન જે છે એ કમ્પ્રેશનથી ઉત્પન્ન થયેલા ઉચ્ચ તાપમાન દ્વારા થાય છે। કમ્પ્રેશન ગુણોત્તર 4 થી 9 જેટલો મળે છે, અને કમ્પ્રેશન ગુણોત્તર આનામાં મળશે 14 થી 25 જેટલો મળે છે, એટલે કે કમ્પ્રેશન રેશિયો સ્પાર્ક ઇગ્નિશનમાં ઓછો છે, બરાબર છે। અને સીઆઈ એન્જિન જે છે એમાં કમ્પ્રેશન વધારે હોય। શું કામ? કારણ કે એનું નામ જ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન છે, અને એમાં ડીઝલ છે એટલે એનું દબાણ જરાક વધારે જોઈએ એનામાં, એટલે 14 થી 25 જેટલો એનામાં ગુણોત્તર મળે છે, બરાબર। સ્પાર્ક મેળવવા બેટરી કે મેગ્નેટો પદ્ધતિ વપરાય છે, એટલે કે બેટરી પદ્ધતિ થઈ શકે છે, અને આનામાં ઇન્જેક્ટર વપરાય છે। ખાસ અંડરલાઇન કરજો કે ડીઝલનો સ્પ્રે કરવા પંપ તથા ઇન્જેક્ટર વપરાય છે। આનામાં ઓટો સાયકલ વપરાશે અને આમાં ડીઝલ સાયકલ વપરાશે। હવે ઓટો સાયકલ અને ડીઝલ સાયકલમાં આમ તો વધારે એમાં ડિટેલમાં જોઈએ તો જે એસઆઈ એન્જિન છે તેનામાં જે આપણે ફ્યુલ સપ્લાય કરીએ છીએ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર કરીએ છીએ, અને ડીઝલ એન્જિનમાં જે ફ્યુલ સપ્લાય કરો છો એ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર કરો છો। એ થોડુંક એમાં ડિફરન્સ આવે છે। એ સાયકલ બને આખી, કે ક્યારે તમે પ્રેશર વધારે રાખ્યું, ક્યારે તમે ટેમ્પરેચર વધ્યું તમારું, આખી એની પીવી ડાયાગ્રામ ઉપર એક આખો સાયકલ બને એની આખી। પછી તો કે વજન જે છે એ પ્રમાણમાં ઓછું હશે, કોના કરતાં? ડીઝલ કરતાં। વધુ દબાણને લીધે વધુ વજનદાર મજબૂત બનાવવું પડે તમને। ડીઝલ હંમેશા સાયકલ હોય એ વસ્તુ ડીઝલ ગાડી હશે એટલે એ વસ્તુ મજબૂત બનાવવી પડશે। સંકોચન ગુણોત્તર ઓછો છે, તેથી ઉષ્મીય દક્ષતા ઓછી છે। સંકોચન ગુણોત્તર ઓછો છે એટલે કે વોલ્યુમ જે છે એ ઓછું દબાય છે એમાં, એટલે એની કેપેસિટી કેટલી હશે? ઓછી હશે, અને આની કેપેસિટી કેટલી હશે? વધારે હશે। પછી જે સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન વધુ છે, અને આમાં સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ઓછું છે। પેટ્રોલ વધારે ખાય છે। એર પેટ્રોલ કાર્બોરેટરમાં મિક્સર થાય છે, પછી સિલિન્ડરમાં જાય છે, એટલે કે કાર્બોરેટર પેટ્રોલ એ ગાડીમાં હોય, ડીઝલ ગાડીમાં હોય નહીં। ફક્ત આમાં શું લખ્યું છે? ફક્ત એક સિલિન્ડરમાં દાખલ થાય છે અને ફ્યુલનું ઇન્જેક્શન થાય છે, બરાબર। આ એના મેઇન પ્રકાર છે। ખાસ તમને યાદ રાખવા જેવું આમાં એ હતું કે આનો કમ્પ્રેશન ગુણોત્તર, વળી કમ્પ્રેશન ગુણોત્તર કદાચ ભૂલી ગયા હો તો લાસ્ટ લેક્ચરમાં જોઈ લેજો, ફરીથી બુકમાં ટર્મિનોલોજીમાં જોઈ લેજો શું આવશે। આપણે કાલે ક્લિયરન્સ વોલ્યુમની પણ વાત કરી હતી, સ્ટ્રોક વોલ્યુમની પણ વાત કરી હતી, અને સિલિન્ડર વોલ્યુમની પણ વાત કરી હતી, બરાબર। તો એના આધારે પણ વસ્તુ તમને સમજાશે। પછી આગળ જોઈએ તો પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન। પેટ્રોલ એન્જિન પણ આવે, જો આપણે એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિનમાં ડિફરન્સ જોયો એ જ વસ્તુ આ છે, વજનમાં હલકા છે અને એ જ વસ્તુ લખી છે, એટલે કદાચ આવી રીતે પણ પૂછાય તો એ જ વસ્તુ હશે, બરાબર। હવે એક આગળ આ જોઈ લઈએ તો કે 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિન।
બરાબર. આનો ડિફરન્સ ખાસ સમજવો જેવો છે, આ વધારે પૂછાય છે. 2 સ્ટ્રોક એન્જિનમાં તો કે એક વર્કિંગ સાયકલ જે છે એ પિસ્ટનના 2 સ્ટ્રોક દરમિયાન પૂરી થાય છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું કે 2 સ્ટ્રોક એન્જિન કેમાં વપરાશે, તો કે જે આપણી મોટરસાઇકલ કોઈ પણ લ્યુના છે કે જે જૂના વાહન હતા, લ્યુના ખાસ કરીને યાદ રાખશો, તમને વાંધો નહીં આવે. 4 સ્ટ્રોક એટલે કે આપણી કોઈ પણ એક્ટિવા કે કોઈ પણ આપણી સારી એવી ગાડી જે હોય એને કેવા કહેવાશે, 4 સ્ટ્રોક એન્જિન કહેવાશે. 2 સ્ટ્રોકમાં એક વર્કિંગ સાયકલ દરમિયાન પિસ્ટનના કેટલા સ્ટ્રોક થાય છે? 2 સ્ટ્રોક થાય છે. અને 4 સ્ટ્રોકમાં કેટલા થશે? 4 સ્ટ્રોક થશે. ક્રેન્ક શાફ્ટના એક આંટા દીઠ એક પાવર સ્ટ્રોક મળે છે. એટલે કે એક વખત ક્રેન્ક શાફ્ટ તમારું ફરે તો એક પાવર સ્ટ્રોક મળે, પણ 4 સ્ટ્રોકમાં ક્રેન્ક શાફ્ટના 2 આંટા ફરશે તો તમને એક આંટો મળશે. એટલે કે કોની કેપેસિટી વધારે તમને મળ્યું? તમને એક આંટામાં એક વખત મળ્યું અને એમાં 2 આંટામાં એક વખત મળે છે, તો કમ્પેરેટિવલી 2 સ્ટ્રોક તમને વધારે એફિશિયન્ટ આપશે. સરખી ઝડપ અને કદવાળું એન્જિન બમણો પાવર ઉત્પન્ન કરે છે. બમણો પાવર ઉત્પન્ન કરવાનો છે, કારણ કે એક રિવોલ્યુશન દરમિયાન તમને એક વખત પાવર સ્ટ્રોક મળે છે, એટલે એનો પાવર ડબલ જ હશે એના કરતાં. ત્યાં કને સરખી ઝડપ, પણ એક વસ્તુ નક્કી કરવાની કે ઝડપ સરખી હોય ને કદ સરખું હોય તો. બાકી ઓલઓવર તમે જોવા જાશો તો 4 સ્ટ્રોક તમને એક નજરે તેવું જ લાગશે કે 4 સ્ટ્રોક વધારે એફિશિયન્ટ છે, પણ સેમ તમે કે બધી વસ્તુ બીજા નોર્મ્સ બધા સરખા રાખશો, કે એની ઝડપ સરખી રાખશો અને તમે એનું વોલ્યુમ પણ સરખું જ રાખશો, તો તમને પાવર એફિશિયન્ટ કોણ મળશે? 2 સ્ટ્રોક મળશે. એનું કારણ એક જ કે આપણે એક જ રિવોલ્યુશન કરીએ છીએ ક્રેન્કશાફ્ટનું, તો એક પાવર સ્ટ્રોક તમને ત્યાં સુધીમાં મળી જાય છે. પાવર સ્ટ્રોક એટલે કયો સ્ટ્રોકની વાત કરું છું? તો કે સૌથી પહેલાં સક્શન થાય, કમ્પ્રેશન થાય, પછી પાવર સ્ટ્રોક થાય અને પછી એક્ઝોસ્ટ થાય. બધામાં આ જ પ્રોસેસ થાય, બરાબર. એટલે આ પ્રોસેસ 2 સ્ટ્રોકમાં થઈ જાય છે, ઓનામાં 4 સ્ટ્રોકમાં થાય છે, અને 4 વખત કરવી પડે છે. આ એન્જિનમાં મોટે ભાગે પોર્ટ હોય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણી વખત પૂછાયેલો છે. MCQમાં ટ્રિકી પ્રશ્ન પણ પૂછાણો છે કે કયા એન્જિનમાં વાલ્વ હોતા જ નથી? તો 2 સ્ટ્રોક એન્જિનમાં વાલ્વ હોતા જ નથી, એમાં પોર્ટ હોય છે. પોર્ટ એટલે કે એની ખાલી જગ્યા હોવી જાય. વાલ્વમાં તમને વાલ્વ બેસાડવા પડે, એમાં પોર્ટમાં પોતે જ ખાલી જગ્યા હોય તો એ એકબીજાથી પિસ્ટન સિલિન્ડરથી ઢંકાયેલા રહેતા હોય, ક્યારેક ખુલતા હોય. જ્યારે ખુલતા હોય ત્યારે એમાંથી ઇનલેટમાં એન્ટ્રી થતી હોય, અને જ્યારે બંધ હોય ત્યારે એ ઓટોમેટિક એના કારણે બંધ થઈ જતા હોય. અને ઓનામાં તો કે વાલ્વ વપરાય છે. વજનમાં કેવા હશે? હલકા હશે અને એર કુલ્ડ હશે, બરાબર. અને આમાં છે વજનમાં ભારે અને વોટર કુલ્ડ હશે. કાલે પણ આપણે ક્લાસિફિકેશન જોયા હતા, તો એમાં પણ આપણે કુલિંગ સિસ્ટમના આધારે પણ એક ક્લાસિફિકેશન કર્યું હતું, અને એમાં પણ લખ્યું હતું એર કુલ્ડ અને વોટર કુલ્ડ. તો એ જો એક પ્રકાર થઈ ગયો એના આધારે. પછી જે ફ્લાય વ્હીલનું એન્જિન જે છે એ ઓછું છે, અને ઓનામાં છે ફ્લાય વ્હીલનું એન્જિન કેવું છે? વધારે છે. ફ્લાય વ્હીલ એટલે શું? ફ્લાય વ્હીલ એટલે કે તમારી જે સ્પીડ જે છે, સ્પીડ જે છે એને એડજસ્ટમેન્ટ કરવાનું કામ કોણ કરશે? તો એ કામ કરશે ફ્લાય વ્હીલ, બરાબર. ફ્લાય વ્હીલ જરૂરી છે. ઓછું હોય કે વજનમાં ઓછું હોય કે વધારે, એ એન્જિનની કેપેસિટી ઉપર આધાર રાખે છે. એટલે જ 2 સ્ટ્રોકની કેપેસિટી ઓછી હોવાથી એનું વજન કેવું હશે? ઓછું હશે. વાલ્વ ન હોવાથી મેન્ટેનન્સ ઓછું. વસ્તુ જ ઓછી છે એનામાં, તો મેન્ટેનન્સ પણ કેવું હશે? એનામાં 2 સ્ટ્રોકમાં ઓછું, અને સામે બાજુ કેવું હશે? વધારે, બરાબર. નકરે ડીઝલ ગાડીમાં કેવું હોય? મેન્ટેનન્સ વધારે હોય. ઓકે. ઉષ્મી દક્ષતા કેવી છે? ઓછી છે. નોની કેવી હશે? વધારે હશે. તફાવત ખાસ આવી રીતે લખવાના, બે વસ્તુ સરખી હોય તો ન ચાલે. પછી જે બંને દિશામાં ચલાવી શકાય છે અને એક જ દિશામાં ચાલે છે. પછી જે બળતણનો વધુ વપરાશ થાય છે, કમ્પેરેટિવલી બળતણ વધારે જોઈએ 2 સ્ટ્રોકમાં, અને આમાં બળતણ વધારે જોઈશે. તો આ જે વાત કરી આપણે, જે ખાસ કરીને તફાવત, જે ખાસ કરીને વધારે વખત GTOમાં પૂછાય છે, તો એની એકવાર ફરીથી જોઈ લેવા.